મિત્રો, આ ટાઈપનો વિડીયો બનાવવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે. તો ટેલિગ્રામની લિંક જોઈન કરીને તમે વિડીયોનું ટોટલ મટીરિયલ મેળવી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને કમેન્ટ કરો. તો ચાલો મિત્રો, હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. વીએન એપ્લિકેશન ઓપન કરો. વીએન એપ્લિકેશન ઓપન કર્યા પછી પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે. સેટિંગવાળા ઓપ્શન પર ક્લિક કર્યા પછી પ્રિફરન્સ પર ક્લિક કરીને ડિફોલ્ટ ફોટો ડ્યુરેશન પર ક્લિક કરી ફોટો ડ્યુરેશન 3 સેકન્ડની અને ટ્રાન્ઝિશન ઝૂમ ટુ પર ક્લિક કરી બહાર કરી જવાનું છે મિત્રો. હવે પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું છે. ન્યૂ પ્રોજેક્ટ સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો. ઓલ વિડીયોને ફોટોમાંથી ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરી અહીંયા 5 ફોટા લઈ લેવાના છે. એટલે કે આપણે ફોટો ડ્યુરેશન 3 સેકન્ડની અગાઉ રાખેલી જ છે, તો 5 તારીખ 15 સેકન્ડનો વિડીયો બનશે. નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. એટલે કે આપણે ઝૂમ ટ્રાન્ઝિશન આપણે ઝૂમ ટુ રાખેલું તો ટ્રાન્ઝિશન ઓટોમેટિક ઉમેરાઈ જશે મિત્રો. તો જોઈ લીધું, ટ્રાન્ઝિશન ઓટોમેટિક ઉમેરાઈ ગયું છે. તો બધા જ ફોટોના વચ્ચે ટ્રાન્ઝિશન પહેલેથી જ ઉમેરાઈ ગયું છે. હવે પાછળનો બ્લેક પાર્ટ્સ ઇનપુટ ટાઇટલવાળો સ્ક્રોલ કરીને નીકાળી લઈશું. ઉપર ઓરિજિનલ દેખાય છે, જો ક્લિક કરી 9:16નો રેશિયો પસંદ કરી રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે. હવે મિત્રો, ઉપરની ટેપ ટુ એડ સ્ટીકર પીઆઈપી લખેલું દેખાય છે, એના પર ક્લિક કરવાનું છે ને એક ફોટો લેવાનો છે અહીંયાથી. તો ટેમ્પલેટ વિડીયો જેવો એક ફોટો લેવાનો છે. તો અહીંયા હું પહેલેથી ડાઉનલોડ કરીને રાખ્યો છે, તો એને હું અહીંયા સ્ક્રીન ઉપર લઈ લઉં છું મિત્રો. સ્ક્રીન પર પૂરેપૂરી સ્ક્રીન ઉપર લેવા માટે ફિલનો ઉપયોગ કરીશું મિત્રો. તો આ રીતે ફિલનો ઉપયોગ કરી પૂરેપૂરી સ્ક્રીન ઉપર આગળ જતો થોડો એરોનું નિશાન આવશે, એના પર ક્લિક કરી વિડીયો એન્ડ સુધી ફોટોને પહોંચાડી દેવાનું છે મિત્રો. હવે મિત્રો, નીચે સ્ક્રોલ કરતો ક્રોમાનો ઓપ્શન આવશે, તો ક્રોમા પર ક્લિક કરીશું. તો ગ્રીન પડદાને આપણે આ રીતે હટાવી લઈશું. ઇન્ટેન્સિટી 50 કરી લેવાની છે મિત્રો. અહીં રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે મિત્રો. હવે નીચે એક એક ફોટા ઉપર ડબલ ટેપ કરીશું એટલે ફોટાને આપણે આ રીતે સરખી રીતે બેસાડી દઈશું. અને એને કટઆઉટના ઓપ્શનથી બેકગ્રાઉન્ડ ફોટા પાછળનું રિમૂવ કરી લઈશું મિત્રો. તો આ રીતે ડન કરીને રિમૂવ કરી લીધું. હવે બીજા નંબરના ફોટામાં પણ આપણે એ રીતે કટઆઉટના ઓપ્શનથી બેકગ્રાઉન્ડ ફોટા પાછળનું રિમૂવ કરી લઈશું. તો ડન. હવે ત્રીજા નંબરના ફોટા પાછળ કટઆઉટના ઓપ્શનથી ફોટા પાછળનું બેકગ્રાઉન્ડ હટાવી લેવાનું છે મિત્રો, અને ડન કરી લેવાનું. ચોથા નંબરના ફોટામાં પણ કટઆઉટના ઓપ્શનથી ફોટા પાછળનું બેકગ્રાઉન્ડ હટાવી લેવાનું છે મિત્રો, અને ડન કરી લેવાનું છે. હવે 5મા નંબરના ફોટા પાછળનું બેકગ્રાઉન્ડ પણ આપણે હટાવી લેવાનું છે મિત્રો. તો આ રીતે ડન કરી લેવાનું છે મિત્રો. હવે ફોટોને આપણે ડબલ ટેપ કરીને આ રીતે એડજસ્ટ કરીશું, દેખાય એવું. આ ફોટાની પણ ડબલ ટેપ કરીને નાનો કરી લઈશું. હવે ત્રીજા નંબરના ફોટાને પણ આ રીતે ડબલ ફોટો કરીને આ રીતે સેટ કરી લેવાનું મિત્રો. હવે ચોથા નંબરના ફોટાને પણ આ રીતે દેખાય એવું સેટ કરી લેવાનું. અને આપણે આ ફોટો સેટ કરીને જ રાખીશું મિત્રો. તો મિત્રો, આ ટાઈપનો ફોટો તમને વિડીયો દેખાવા લાગશે. આ ફોટામાં થોડું ચેન્જિંગ લાવવાનું, થોડું નીચે લાવવાનું છે. આ રીતે સેટ કરી લેવાના દરેક મિત્રો ફોટો. હવે ઉપર એરોના નિશાન પરથી આ ફોટોને એકવાર ગેલેરીમાં, આ વિડીયોને એકવાર ગેલેરીમાં લઈ લેવાનો છે મિત્રો. તો વિડીયો એક્સપોર્ટ થઈ રહ્યો છે ને થોડી જ વારમાં ગેલેરીમાં મિત્રો આવી જશે. મિત્રો, વિડીયો ગેલેરીમાં આવી ગયું છે. આપણે ફરી એને એ જ પાછા વળવાનું છે. એક્સિટ ડાયલેક્ટ કરી હવે ન્યૂ પ્રોજેક્ટ સિલેક્ટ કરવાનો છે, ને આપણે જે વિડીયો ડાઉનલોડ કર્યો હતો એ વિડીયો ફરી લેવાનો છે. પણ એના પહેલાં આપણે દરેક ફોટા પાછા લઈ લેવાના છે. તો આપણે 5 ફોટા લીધા હતા એ ફરી નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરીશું. પાછળનો બ્લેક પાર્ટ્સ ડિલીટ કરી નાખીશું. ઉપર ઓરિજિનલ દેખાય છે તો 9:16નો રેશિયો પસંદ કરી રાઇટના નિશાન પર ક્લિક કરીને સ્ટેટસ વિડીયો માટે અપ્લાય કરીશું. હવે દરેક ફોટા પર આપણે બ્લર કરી લેવાનો છે. તો બ્લરનો ઓપ્શન છે બેઝિક. બીજા નંબરમાં બ્લર કરી બેઝિક ઉપર ક્લિક કરીશું. ત્રીજા નંબરમાં બ્લર કરી બેઝિક ઉપર ક્લિક કરીશું. ચોથા નંબરમાં બ્લર કરી બેઝિક ઉપર ક્લિક કરીશું.
પાંચમા નંબરમાં બ્લર કરી પેચિંગ ઉપર ક્લિક કરીશું ને આ રીતે બધા ફોટા બ્લર થઈ જશે મિત્રો. હવે મિત્રો દરેક ફોટા ઉપર આપણે એફેક્ટ્સ લગાવી દેવાનું છે. તો એફેક્ટમાં આપણે થોડું અલગ એફેક્ટ લગાવીશું. તો અહીંયા આ રીતે એપ્લાય કરીને પૂરું મૂકી દઈશું અને રાઇટના નિશાન પર ક્લિક કરીશું. હવે બીજા ફોટા ઉપર એફેક્ટ્સ ઉપર અહીંથી સાઉલ ઉપર ક્લિક કરીશું અને પૂરું એપ્લાય કરી દેવાનું. રાઇટના નિશાન પર ક્લિક કરવાનું. ત્રીજા નંબરના ફોટામાં એફેક્ટ્સ કરી આ રીતે ઓલ ફોટા પર એપ્લાય કરી દેવાનું મિત્રો. રાઇટના નિશાન પર ક્લિક કરવાનું. એફેક્ટ્સ ઉપર ક્લિક કરી વ્હાઇટ ઉપર ક્લિક કરી એફેક્ટ્સની ડ્યુરેશન મિત્રો ફોટા ઉપર વધારી દેવાની છે અને રાઇટના નિશાન પર ક્લિક કરવાનું. અને પાંચમા નંબરના ફોટા ઉપર એફેક્ટ્સ કરી આપણે કોઈ પણ એક ઇફેક્ટ ફરી અહીંયાથી લઈ લઈશું. તો આ રીતે તમારે ચેક કરી લેવાનું. આ રીતે તમને જે મનગમતી હોય મિત્રો તમે રાખી શકો છો. આ રીતે હવે રાઇટના નિશાન પર ક્લિક કરી લેવાનું છે મિત્રો. હવે આપણે જે વિડીયો ડાઉનલોડ કર્યો હતો એ ટેપ ટુ એડ સ્ટીકર પીઆઈપી પર ક્લિક કરી ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરીને વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને વિડીયો જે બનાવ્યો હોય 15 સેકન્ડનો એ લઈ લેવાનો છે મિત્રો. હવે ફિલવાળા ઓપ્શન પર ક્લિક કરીને પૂરો સ્ક્રીન પર લઈ લેવાનો છે મિત્રો અને નીચે સ્ક્રોલ કરતો ક્રોમાનો ઓપ્શન આપશે. ક્રોમાનો ઓપ્શન આવશે એટલે મિત્રો ગોળ સર્કલ રહ્યું એને બ્લુ પટ્ટી ઉપર લઈ જવાનું છે એટલે તમને આ ટાઈપનું ઇન્ટરફેસ જોવા લાગશે. હવે ઇન્ટેન્સિટી નીચે 50 સેકન્ડની કરી લેવાની. આ રીતે મિત્રો આગા પાછું જેટલું કરવું એટલું કરી શકાય છે. હવે રાઇટના નિશાન પર ક્લિક કરવાનું. આપણે હવે એકવાર જોઈ લઈએ તો આ ટાઈપનું દેખાવા લાગશે વિડીયો. તો હવે મિત્રો એક બ્લેક સ્ક્રીન ઇફેક્ટ્સ લગાવવાની છે મિત્રો. એનો વિડીયો મેં ડાઉનલોડ કરેલો છે તો એને આપણે અહીંયાથી લઈ લઈશું મિત્રો અને એને પણ ફિલવાળા ઓપ્શનથી પૂરી સ્ક્રીન પર લઈ લઈશું ને પાછળ જતો બ્લેન્ડિંગનો ઓપ્શન આવશે તો એને સ્ક્રીન કરી લઈશું અને રાઇટના નિશાન પર ક્લિક કરશું એટલે થોડું આ ટાઈપનું દેખાવા લાગશે મિત્રો. હવે મિત્રો આપણે ફક્ત એક સોંગ ઉમેરી લઈએ એટલે કે એનો પણ આપણે રીલ્સ વિડીયો ડાઉનલોડ કરેલ તો ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરીને વિડીયોવાળા ઓપ્શનમાં જવાનું છે અને 15 સેકન્ડનો ઉત્તરાયણને લગતો સોંગ લીધું છે મિત્રો. તો અહીં આપણે એને નીચે એક્સટ્રેક્ટ ઓડિયો પર ક્લિક કરીશું અને સોંગને બહાર લાવી દઈશું મ્યુઝિકવાળા ઓપ્શનમાં. અને હવે જે સોંગ હતું એ જે રીલ્સ હતી ફોટોવાળી એને ઉપરના ડિલીટના ઓપ્શનથી નીકાળી લઈશું. હવે સોંગ બહાર નીકળી જશે, સોંગ રહી જશે મિત્રો અને આપણે ફોટાવાળો રીલ્સ ડિલીટ કરી નાખીએ છીએ મિત્રો. તો આપણે થોડું પ્લે પણ કરીને જોઈ લઈએ મિત્રો. તો આ રીતે મિત્રો રીલ્સ વિડીયો બનાવી શકાય છે. હવે ઉપરના એરોના નિશાન પર ક્લિક કરીને નીચે એક્સપોર્ટવાળા ઓપ્શન પર ક્લિક કરીને કન્ટિન્યુ ટુ એક્સપોર્ટ કરો તો વિડીયો તમારી ગેલેરીમાં સચવાઈ જશે મિત્રો. અને હવે તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કોઈ પણ જગ્યાએ પોસ્ટ કરી શકો છો. તો થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.